નમસ્કાર મિત્રો, એસએસસી જીડીની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે વર્ગીકરણ. રિઝનિંગનો મિત્રો આ ચોથો ટોપિક છે. આ પહેલાં આપણે સરખામણી, કોડિંગ, ડીકોડિંગ વગેરે મુદ્દાઓને જોઈ ચૂક્યા છીએ અને મિત્રો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ. હજી મિત્રો આપણે ઘણા બધા મુદ્દાઓ બાકી છે, તો એ તમામ મુદ્દાઓ આપણે કવર કરવાના છીએ. તો એસએસસી જીડીને ધ્યાનમાં રાખીને મિત્રો હવે રિઝનિંગની અંદર પણ આપણો ટાર્ગેટ છે 40માંથી 40. તો મિત્રો આજનો જે ટોપિક છે એ ટોપિક તમે જોવા જાઓ તો સરખામણી અને કોડિંગ ડીકોડિંગ જેવો છે, પણ મિત્રો તમે ધ્યાનથી એને જોશો તો તમને ખ્યાલ આવી જશે કે થોડોક અલગ પણ છે. મિત્રો આપણો ટાર્ગેટ છે જ્યારે 40માંથી 40 માર્ક રિઝનિંગ હોય, ગણિત હોય, જીકે જીએસ હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, ત્યારે મિત્રો દરેક બાબતોને સમજવી. અને મિત્રો આયા પરીક્ષા જે છે કેન્દ્રની, એ પરીક્ષાનો એક ફાયદો એવો છે આપણને કે જે અભ્યાસક્રમ લિમિટેડ છે એમાંથી જ પ્રશ્નો બને છે. 2011થી 2021 સુધીના તમામ જે પ્રશ્ન પેપરો છે એની અંદર મિત્રો 76 શિફ્ટ આવી જાય એના એનાલિસિસ સાથે આ વિડીયો બની રહ્યા છે. તો મિત્રો આ વિડીયો જોયા પછી આ મુદ્દાઓને તમારે સમજવો નહીં પડે. હવે પહેલો જે પ્રશ્ન છે એવો છે કે અલગ પડતો શબ્દ તમારે ગોતવાનો છે. ઘણા બધા મિત્રો આવા ટોપિકની તૈયારી કરતા નથી, જેના કારણે એવું થાય છે કે ત્યાં મિત્રો ઓવર કોન્ફિડન્સની અંદર ઘણી વખત આપણા મુદ્દાઓ ખોટા પડે છે. હવે પહેલો જે ઓપ્શન છે મિત્રો એ છે ચોરસ. બીજો જે ઓપ્શન છે એ છે મિત્રો વર્તુળ. ત્રીજો ઓપ્શન છે લંબચોરસ અને એના પછી ચોથો જે ઓપ્શન છે અને એ છે મિત્રો ત્રિકોણ. તો આવા 4 ઓપ્શનથી મિત્રો આ બને છે. હવે ચારે 4 ઓપ્શનની આપણે ચર્ચા કરીએ તો ચોરસ તમે બનાવવા માટે જાઓ તો આ ટાઈપનો ચોરસ બનશે. વર્તુળ તમે દોરવા માટે જાઓ તો વર્તુળ થશે. લંબચોરસ આવી રીતે થશે, જ્યારે મિત્રો ત્રિકોણ આવી રીતે થશે. હવે તમે આ 4 વચ્ચેનો ભેદ પારખવા માટે જાઓ તો આ ચારેયની અંદર એક વિશેષતા છે કે ભાઈ 3 આકૃતિ છે મિત્રો બાજુઓથી બને છે, જ્યારે વર્તુળને બાજુઓ જોવા મળતી નથી. જેના કારણે મિત્રો આ 4 ઓપ્શનની અંદર ઓપ્શન બી છે એ આપણને ભિન્ન જોવા મળે છે, એ આપણને અલગ જોવા મળે છે. બાકીના 3 ઓપ્શન છે, બાકીના 3 વિકલ્પ મિત્રો બાજુઓથી બનતા છે, જ્યારે વર્તુળની અંદર કોઈ પ્રકારની બાજુઓ જોવા મળતી નથી. તો આ મિત્રો તમે સામાન્ય નોલેજ દ્વારા આ પ્રશ્નોને સોલ્વ કરી શકો છો. અલગ પડતા શબ્દને ફરી એક વખત મિત્રો પસંદ કરીએ તો પ્રથમ વિકલ્પ છે સૂતર, બીજો વિકલ્પ છે ટેરીન, ત્રીજો વિકલ્પ છે રેશમ અને ચોથો વિકલ્પ છે મિત્રો ઊન. હવે આના વિશે મિત્રો થોડીક માહિતી તમને ખ્યાલ હોય તો ટેરીન એવું એક પ્રકારનું મિત્રો કાપડ છે અને એક પ્રકારનો એવો પદાર્થ છે કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાથી બને છે, જ્યારે સૂતર, રેશમ અને ઊન આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, જેના કારણે મિત્રો અલગ પડશે અહીંયા ટેરીન. ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો મિત્રો પ્રકાશ, તરંગ, ગરમી અને અવાજ, આ 4 મુદ્દાઓ આપણી સામે છે. હવે પ્રકાશથી આપણને ગરમી ઉત્પન્ન થાય છે, તરંગથી મિત્રો કોઈ પ્રકારની ગરમી ઉત્પન્ન થતી નથી. ગરમી તો પોતે જ ગરમ છે અને અવાજ દ્વારા પણ મિત્રો ધ્વનિ પ્રદૂષણ દ્વારા પણ ઉષ્ણતામાનની અંદર વધારો થાય છે. તો તરંગ એક એવો મુદ્દો છે કે જેનાથી વાતાવરણની અંદર કોઈ પ્રકારના ચેન્જીસ આવતા નથી, જેના કારણે અહીંયા જવાબ આવશે તરંગ. હવે મિત્રો ચોથા નંબર ઉપર તમને રાજ્યો વિશે માહિતી પૂછી છે. 4 ઓપ્શન આપ્યા છે. પ્રથમ ઓપ્શનની મિત્રો આપણે ચર્ચા કરીએ તો પ્રથમ ઓપ્શન છે મિઝોરમ. તો મિઝોરમ શું છે? તો મિત્રો મિઝોરમ છે એ ભારતનું એક રાજ્ય છે. સિક્કિમ એ પણ એક રાજ્ય છે. કોહિમા મિત્રો પાટનગર છે, જ્યારે મણિપુર પણ મિત્રો એક રાજ્ય છે. તો આ 4માંથી એક આપણને પાટનગર આપ્યું છે. અહીંયા મિત્રો વાત આપણા જીકેની થતી હોય તો સૌ પ્રથમ મિઝોરમ છે મિત્રો. મિઝોરમનું પાટનગર તમે યાદ રાખશો આઇઝોલ. સિક્કિમનું મિત્રો ગંગટોક છે. તમને અહીંયા જે કોહિમા આપ્યું છે એ કોહિમા મિત્રો નાગાલેન્ડનું પાટનગર છે. અને છેલ્લો આપણને ઓપ્શન આપ્યો છે મણિપુર. તો મિત્રો મણિપુરની અંદર પાટનગરની વાત કરવામાં આવે તો એ આવશે ઇમ્ફાલ. આ મિત્રો 3 રાજ્ય આપ્યા છે, જ્યારે એક આપણને પાટનગર આપ્યું છે, જેના કારણે રાજ્યોથી પાટનગર અલગ પડે છે.
પાંચમા નંબરનો પ્રશ્ન છે ઓપ્શન એ ની અંદર ભૂગોળ, ઓપ્શન બી ની અંદર ભૌતિક શાસ્ત્ર, ઓપ્શન સી રસાયણશાસ્ત્ર, ઓપ્શન ડી જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. તો મિત્રો અહીંયા ચારે ચાર ઓપ્શનની અંદર પ્રથમ જે ઓપ્શન છે એ ઓપ્શન એ ભૂગોળ છે. અને ભૂગોળ મિત્રો બાકીના જે વિકલ્પો છે એનામાંથી એટલા માટે અલગ પડે છે કે ભૂગોળનો સમાવેશ વિજ્ઞાનની અંદર થતો નથી. ખાસ યાદ રાખજો, સાયન્સ ફેકલ્ટી વિશે તમે જાણો છો કે સાયન્સની અંદર પ્રવેશ લેનાર વિદ્યાર્થીને ભૂગોળ ન આવે. ભૌતિક શાસ્ત્ર જેને ફિઝિક્સ કહીએ છીએ, રસાયણશાસ્ત્ર જેને કેમેસ્ટ્રી કહીએ છીએ, અને જીવ વિજ્ઞાન જેને આપણે બાયોલોજી કહીએ છીએ, એ ત્રણનો સમાવેશ થાય છે, જેના કારણે ભૂગોળ અહીંયા અલગ પડે છે. એના પછીના ઓપ્શનોની અંદર મીઠું, કડવું, સ્વાદિષ્ટ કે સ્વાદહીન. તો મિત્રો મીઠું ખારું હોય, સ્વાદ છે. કડવો પદાર્થ એક પ્રકારનો સ્વાદ છે. સ્વાદિષ્ટનો પોતાનો એક સ્વાદ છે જેના કારણે આપણને સ્વાદિષ્ટ લાગે છે. પણ જે પદાર્થો સ્વાદહીન છે એનો કોઈ પ્રકારનો સ્વાદ હોતો નથી. તો મિત્રો અહીંયા આવશે સ્વાદહીન. ત્યાર પછી મિત્રો સિંહ, કાચબો, બકરી અને કિન્નર. અહીંયા મિત્રો સિંહ છે એ નર અને માદામાં તમે વિભાજિત કરી શકશો. કાચબો છે એ પણ નર માદા થશે. બકરી એની અંદર પણ મિત્રો નર માદા આવશે. જ્યારે કિન્નરનો સમાવેશ તમે નર અને માદામાં કરી શકતા નથી. આ સિવાય ઉપલા ત્રણ ઓપ્શન છે મિત્રો એ પ્રાણીઓ છે. અને અહીંયા છેલ્લો જે કિન્નર છે મિત્રો એનો સમાવેશ આપણે મનુષ્યમાં કરીએ છીએ. તો એવી રીતે પણ તમે જવાબ લખી શકો છો. આઠમા નંબરનો પ્રશ્ન છે ટોળી, સમૂહ, ભીડ કે વર્ગ. હવે મિત્રો ટોળું કોને કહેવાય? તો ટોળું એને કહેવાય કે જે આપોઆપ ભેગા થઈ જાય. એનો કોઈ પ્રકારનો મિત્રો એક નિયમ કે ભેગું થવાનું કારણ હોતું નથી. સમૂહ પણ આવી જ રીતે હોય છે. ભીડ પણ મિત્રો કારણ વગરની હોય છે. જ્યારે કોઈ એક પ્રકારનો વર્ગ ભેગો થાય, દાખલા તરીકે શિક્ષિત વર્ગ છે તો ત્યાં આપણને શિક્ષિતો જોવા મળે. આવી રીતે મિત્રો વર્ગનો સમાવેશ એક પ્રકારનો ગુણધર્મ બતાવે છે. અને બાકીનું જે છે એ મિત્રો ક્યાંક અકસ્માત થાય તો પણ બધા ભેગા થઈ જાય તો ભીડ, ટોળું કે સમૂહ શબ્દ તમે વાપરી શકો છો. નવમા નંબર ઉપરનો પ્રશ્ન છે, ઓપ્શન એ છે ટામેટા, બટેટા, ગાજર અને ડુંગળી. આમ જોવા માટે જાઓ તો મિત્રો મોટા ભાગના જે પદાર્થો છે એ તમને સરખા લાગે અને ઉતાવળ હોય, વિચારવાનો સમય ન હોય ત્યારે એવું બને કે તમે સાચો ઓપ્શન, સાચો જવાબ સિલેક્ટ કરી શકતા નથી. પણ મિત્રો તમે ચારે ચાર ઓપ્શનને ખૂબ નિરખીને જોવો તો તમને ખ્યાલ આવશે કે ટમેટા છે એ મિત્રો જમીનની ઉપર થાય છે, બટેટાના મૂળમાં થાય છે એટલે કે જમીનની અંદર થાય, ગાજર જમીનની અંદર થાય, ડુંગળી જમીનની અંદર થાય. તો બી, સી અને ડી ઓપ્શન જે છે એ જમીનની અંદર થાય અને જે મૂળ છે ત્યાં જ મિત્રો એનું ફળ આપણને મળે. જ્યારે ટમેટા છે મિત્રો એના છોડ હોય અને આપણને ઉપરની સાઈડ લટકતા જોવા મળે છે. જેના કારણે મિત્રો અહીંયા ટમેટા ઓપ્શન છે એ આપણા માટે બધાથી અલગ છે, એટલા માટે સાચો છે. હવે પછીનો પ્રશ્ન છે મકાન, અપાર્ટમેન્ટ, ભવન કે મિત્રો સંસ્થા. ચાર આવા ઓપ્શન છે. એક છે મકાન, બીજું છે અપાર્ટમેન્ટ, તો મિત્રો એની અંદર પણ તમારું મકાન હોય. ભવન, મકાનને ભવન પણ કહેવાય. પણ મિત્રો સંસ્થા એ કોઈ પ્રકારનું મકાન, ભવન કે અપાર્ટમેન્ટ નથી. જેના કારણે અહીંયા અલગ પડતો શબ્દ મિત્રો સંસ્થા છે. હવે મિત્રો અહીંયા સુધી જે કંઈ પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નો ખૂબ સહેલા હતા. પણ હવે પછી જે આવે છે, જે ABCDને ધ્યાનમાં લઈને આવે છે, ત્યાં તમારે ગુણધર્મ ગોતવો થોડોક અલગ પડશે. તો આ પ્રશ્નને ખાસ તમે હવે સમજવાનો પ્રયત્ન કરજો. માનો છો એટલું વર્ગીકરણ કે વ્યવસ્થાપન સહેલું નથી. મહેનત ન કરવામાં આવે તો મિત્રો હેલો મુદ્દો પણ અઘરો લાગે. જ્યારે તમે ખૂબ મહેનત કરો તો અઘરા મુદ્દાઓ પણ એટલા જ આપણને સહેલા લાગે. હવે પ્રથમ જે ઓપ્શન છે એમાં આપણને એ આપ્યો છે, ત્યાર પછી સીધો આપણને ઈ આપી દીધો છે. તો આપણે અહીંયા અલગ પાડવું હોય તો કઈ રીતે અલગ પડે એની ચર્ચા કરીએ. તો એ પછી કોણ નથી? તો એ પછી બી નથી, બી પછી સી નથી, ત્યાર પછી ડી નથી અને એના બદલે મિત્રો સીધો આવી જાય છે ઈ. તો વચ્ચે ત્રણ શબ્દો મૂકી દેવામાં આવ્યા છે અને ત્યાર પછી ઈ પછી મિત્રો એફ સીધો આવી જાય છે. એફ પછીની આપણે વાત કરીએ તો મિત્રો G, H અને I નથી. તો
તો અહીંયા આપણે મૂકી દઈએ GHI અને એના પછીનો શબ્દ લીધો છે સીધો Z. તો પહેલો અક્ષર, પછી 3 અક્ષરનો ગેપ, પછી આવશે મિત્રો બીજો અક્ષર, અને ત્યાર પછી અહીંયા સતત તમારી સામે 2 અક્ષર કન્ટિન્યુ લીધા છે, અને ત્યાર પછી ફરીથી 3 અક્ષરનો ગેપ. તો આમાં જે નિયમ 4 ઓપ્શનમાંથી જેની અંદર પણ તમને આ વિભાગ જોવા નહીં મળે એ આપણે જવાબ ગણશું. ચાલો હવે બીજો જે ઓપ્શન છે એની અંદર ચેક કરીએ. તો કે પછીના મૂળાક્ષરો છે મિત્રો LMN, એવા 3 મૂળાક્ષરો છે જેને આ લીધા નથી. LMN. N પછી તમને ખબર જ છે કે O આવે છે. O પછી કન્ટિન્યુ મિત્રો P આવે છે. P પછીના મૂળાક્ષરો તમે જાણો છો Q, R, S. 3ને આપણે હાઈડ કરી અને મિત્રો T આવી જાય તો આ ઓપ્શન પણ એ નિયમનું પાલન કરે છે. ઓપ્શન સી ની અંદર મિત્રો આપણે જઈએ તો ઓપ્શન સી ની અંદર પહેલો અક્ષર U છે. હવે U પછી આપણને ખબર જ છે કે V આવશે, W આવશે, X આવશે. તો અહીંયા આપણે લઈએ V, W, X. X પછી તમને ખ્યાલ છે કે સીધો Y આવશે. Y પછી Z હોવું જોઈએ, તો એ પણ છે. હવે Z પછી મિત્રો આપણે અહીં ધ્યાન રાખવાનું છે સરખામણીની અંદર, કોડિંગ ડીકોડિંગની અંદર કે મિત્રો વર્ગીકરણની અંદર ABCD ZA પૂરી થઈ જતી નથી. તો Z પછી A, B, C અને ત્યાર પછીનો અક્ષર મિત્રો થશે D. તો અહીંયા એ પણ નિયમ જળવાય છે. જ્યારે તમે પરીક્ષામાં બેઠા છો, તમારી પાસે સમય ખૂબ ઓછો છે, ત્યારે મિત્રો હવે ચોથો ઓપ્શન ચેક ન કરવો, પણ હું તમને અહીંયા સમજાવું છું. તો ચોથો ઓપ્શન ચેક કરી દઉં છું. પહેલો અક્ષર થશે મિત્રો E, ત્યાર પછી F, G અને H. 3 અક્ષર મૂકવા પડે, F, G અને H. તો F, G, H પછી અહીંયા આવે, પણ એના બદલે તમને ખબર છે કે સીધો H આવી ગયો છે, જેના કારણે મિત્રો પ્રથમ ઓપ્શન, બીજો ઓપ્શન, ત્રીજો ઓપ્શન, આ 3 ઓપ્શનની અંદર 1 અક્ષર લઈ અને 3 અક્ષર લીધા નથી, કન્ટિન્યુ 2 અક્ષર લઈ અને 3 અક્ષર લીધા નથી, જેના કારણે મિત્રો અહીંયા ચોથા ઓપ્શનની અંદર એવું જોવા મળતું નથી, જેના કારણે ઓપ્શન ડી આપણા માટે અલગ છે. પ્રશ્ન ક્રમાંક 12 ની ચર્ચા કરીએ તો અલગ પડતો અક્ષર સમૂહ આપણે એક વખત ફરીથી ગોતવાનો છે. તો ઓપ્શન નંબર 1 ની મિત્રો ચર્ચા કરીએ તો ઓપ્શન નંબર 1 છે YB, એટલે કે એની અંદર Y અને B આપણને આપ્યો છે. તો આપણે અહીંયા જોઈએ તો B બીજા નંબરે છે અને Y મિત્રો છેલ્લેથી બીજા નંબરે છે. અહીંયા હું લખું છું 2, પણ મિત્રો યાદ રાખવાનું છે છેલ્લેથી બીજા નંબરે છે. તો આવું દરેકની અંદર જાળવું છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. ત્યાર પછી બીજા ઓપ્શનની અંદર X અને C આપણને આપ્યો છે. તો X મિત્રો છેલ્લેથી ત્રીજા ક્રમે છે, છેલ્લેથી, જ્યારે C એ પ્રથમ મિત્રો ત્રીજા ક્રમે જોવા મળશે. એના પછીનો ઓપ્શન છે V અને E. તો V આપણે ગણીએ તો V છેલ્લેથી 5મા ક્રમાંકે છે. તો V મિત્રો 5મા ક્રમાંકે આવશે છેલ્લેથી, જ્યારે E પહેલેથી 5મા ક્રમાંકે છે. ચોથા ઓપ્શનની અંદર શા માટે અલગ પડે છે, શા માટે ખોટો પડે છે? તો P નો ક્રમાંક તમે આ બાજુથી ગણો તો P મિત્રો અહીંયા 16મા ક્રમાંકે છે, જ્યારે આપણને હવે જોવાનું કીધું છે O. તો O મિત્રો અહીંયા પહેલેથી 15મા ક્રમાંકે છે. હવે એનો ઊંધો ક્રમ આપણે ગોતવો હોય ABCD લખ્યા વગર, તો તમને ખબર જ છે કે 15ની અંદર એવી સંખ્યા નાખો કે જેનો સરવાળો 27 થાય. તો 15ની અંદર આપણે નાખી દઈશું 12, જેના કારણે મિત્રો અહીંયા થશે 27. તો મિત્રો અહીંયા O નો ઊંધો ક્રમ જે આપણને જોવા મળશે એ 12 જોવા મળશે. એમાં ઓપ્શન નંબર D ની અંદર આ ક્રમ જળવાતો નથી, જેના કારણે ઓપ્શન નંબર D, PO જેને આપણે કહીએ છીએ, એ મિત્રો બાકીના જે મુદ્દાઓ છે એના કરતાં અલગ છે. પ્રશ્ન ક્રમાંક 13ની મિત્રો આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન ક્રમાંક 13ને તમે જોઈ શકો છો. 4 ઓપ્શન આપ્યા છે, ABCDમાં આપ્યા છે, તો આપણે એને સોલ્વ કરીએ. ચાલો પ્રથમ ઓપ્શનની મિત્રો આપણે ચર્ચા કરીએ તો આપણને B આપી દીધો છે, એના પછી F આપ્યો છે, એના પછી આપણને J આપ્યો છે, વચ્ચે આપણે આ સ્થાન મૂકતા જઈએ જેના કારણે આપણને ખ્યાલ આવે. R, U અને Z આપ્યું છે, R, U અને Z. ત્યાર પછી G, J અને O, એના પછી I, L અને Q. આવા આપણને
અક્ષરો આપ્યા છે, આના વચ્ચે જે ગેપ આપણને આપ્યો છે, ગેપ મિત્રો આપણને અહીંયા ખ્યાલ નથી. હવે ગેપને આપણે જોઈ લઈએ. બી પછી મિત્રો આવશે સી, ડી અને ઈ, પછી આવી જશે એફ. એફ પછીની આપણે ચર્ચા કરીએ તો જી, એચ, આઈ, બીજા 3 અક્ષર આપણને જોવા મળ્યા. તો મિત્રો અહીંયા એક એવો કોન્સેપ્ટ હોઈ શકે કે એક અક્ષર લઈને 3નો ગેપ, ફરીથી એક અક્ષર લઈને 3નો ગેપ, આવી રીતે હોઈ શકે. પણ બાકીના 3 ઓપ્શન આપણે જોઈએ પછી જ આપણને ખ્યાલ આવશે. આરની મિત્રો વાત કરીએ તો આર પછી શું આવશે? તો આર પછી એસ, ટી, 2 જ અક્ષરો એડ થાય છે, એસ અને ટી, અને સીધો આવી જાય છે યુ. યુ પછી વી, ડબલ્યુ, એક્સ અને વાય, એટલા અક્ષર મૂક્યા છે અને સીધું આવી જાય છે ઝેડ. જો બાકીના 2 ઓપ્શનની અંદર આપણે વિકલ્પ બી પ્રમાણે હાલીએ તો મિત્રો પ્રથમ વિકલ્પ અલગ પડશે અને બાકીના 2 ઓપ્શન એ મુજબ હાલે તો બી અલગ પડશે, કારણ કે પહેલા 2માં જ આપણને અલગ મળી ગયું છે. ચાલો આગળ જોઈએ. જી પછીના મૂળાક્ષરોની વાત આપણે કરીએ તો એચ, આઈ, 2 જ એડ થાય છે. ત્યાર પછી જે પછીના વાત કરીએ તો કે, એલ, એમ, એન, પછી ઓ આવશે. તો આ 2 નિયમ આપણને હરખા જોવા મળ્યા. હવે મિત્રો આપણે નક્કી કરી નાખવાનું પરીક્ષાની અંદર કે ઓપ્શન એ જ અલગ છે, પણ મિત્રો અત્યારે આપણે દરેક ઓપ્શન જોવાના છે, અત્યારે આપણી પાસે સમય છે. તો આઈ પછી આપણે જે અને કે મૂકીએ તો પછી એલ આવે, અને એલ પછી મિત્રો એમ, એન, ઓ અને પી મૂકીએ તો ક્યુ આવે. આમ જે કાંઈ મિત્રો અહીંયા કોડ વપરાણા છે, જે કાંઈ અહીંયા સંખ્યાઓને બનાવી છે, એની અંદર ઓપ્શન એ છે મિત્રો એ ફિટ બેસતો નથી, જેના કારણે એ આપણો અલગ પડે છે. આમ અહીંયા જવાબ આવશે મિત્રો એ. 13મા પછી મિત્રો આપણે 14મા ક્રમાંકની ચર્ચા કરીએ તો અલગ પડતો અક્ષર સમૂહ પસંદ કરો. ફરી એક વખત મિત્રો એક નવા કોડ સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે 4 ઓપ્શન આપણી સામે આવ્યા છે. હવે આ 4 ઓપ્શનને મિત્રો આપણે ડિકોડ કરીએ. હજી એકવાર કહી દઉં છું કે કોડિંગ, ડિકોડિંગ, સરખામણી અને મિત્રો વર્ગીકરણની અંદર અમુક મુદ્દાઓ તમને સાવ સમાન લાગશે, તો ત્યારે પરીક્ષાની અંદર આવું વિચારવું નહીં કે આ પ્રશ્ન શેનો છે, પણ એના બદલે તમારે એને સોલ્વ કરવાનો, જેમ બને એમ ઝડપથી પ્રયત્ન કરવાનો છે. હવે પહેલા આપણને આપ્યું છે જી, પછી આપણને આપ્યું છે ઈ, ત્યાર પછી આપણને આપ્યું છે સી. ઓપ્શન આવી રીતે લખી જ નાખજો. ત્યાર પછી પી, એન, એલ, ત્યાર પછી વી, યુ, એસ, અને ત્યાર પછી ટી, આર, પી. આવું આપણને આપેલું છે. વચ્ચે અક્ષર ગુમ કર્યા છે, શું છે એનું તમામ લોજિક આપણે હવે જોઈ લઈએ. ચાલો હવે મિત્રો જી, ઈ, સી, આમ તમે જોવા માટે જાઓ તો ABCD ની અંદર જી પહેલા સી આવે, તો આપણે ઊંધા અક્ષરો લઈએ. ચાલો સી પછી શું આવશે? તો સી પછી ડી આવશે, ડી પછી ઈ આપેલો છે, ઈ પછી એફ આવે, એફ પછી મિત્રો સીધો જી આવી જશે. જો એક એકનો ગેપ જળવાતો હશે તો આપણને હવે પછીના 2-3 ઓપ્શનની અંદર ખ્યાલ આવી જશે. ચાલો એલ પછી આપણે વાત કરીએ તો મિત્રો એલ પછી એમ આવે, એમ પછી એન આવે, એન પછી ઓ આવે, અને ઓ પછી પી આવે. આપણને કોડ ખ્યાલ આવી ગયો છે. એસ, ટી, યુ, યુ પછી મિત્રો તમને ખબર જ છે કે યુ પછી વી આવે, પણ આપણને વી આપી દીધો છે, જેના કારણે આ થોડુંક અલગ પડે છે. પણ છેલ્લો ઓપ્શન પણ જોઈ લઈએ, પી, ક્યુ, આર, એસ અને ટી. આ મિત્રો ઓપ્શન સી છે, એની અંદર જે નિયમ આપેલો છે એ જળવાતો નથી, જેના કારણે બાકીના ઓપ્શનો પૈકી ઓપ્શન સી છે એ અલગ છે. એના પછી મિત્રો એવું જ છે કે એ, ઈ, જી, એચ, એલ, એન, આને પણ મિત્રો આપણે ડિકોડ કરીએ. ગણિતના, રીઝનિંગના મુદ્દાઓ મિત્રો જેમ જેમ તમારી સામે લેવલ પ્રમાણે આવશે તમને મજા આવશે. તો એ પછીનો મૂળાક્ષર આપણને આપ્યો છે ઈ, અને પછી આપણને આપ્યું છે જી, ત્યાર પછી એચ, ત્યાર પછી એલ, ત્યાર પછી એન, અને ઓ, એસ અને વી, અને વી, ઝેડ, બી. ચાલો આવું આપણને આપેલું છે. હવે આપણે અહીંયા વચ્ચે કઈ રીતનો ગેપ છે જોઈએ તો એ પછી બી, સી, ડી અને સીધો આવી જશે ઈ. 3નો ગેપ આપણને પહેલા ઓપ્શનમાં મળ્યો. ચાલો ઈ પછી આપણે વાત કરીએ તો એફ, એક જ સંખ્યા મૂકી અને સીધું આવી જાય છે મિત્રો જી. આવું આપણને જોવા મળ્યું છે.
એચની આપણે વાત કરીએ તો એચ પછી શું આવશે તો કે એચ પછી આઈ જે કે અને પછી આવી જશે એલ. એલ પછી મિત્રો એમ અને સીધો આવશે એન. બેમાં સરખું જોવા મળ્યું એટલે આ બેમાંથી એક અલગ આવશે. OSV ની આપણે વાત કરીએ તો O પછી PQR, S પછી શું આવશે તો કે T, T પછી U આવશે અને પછી V આવે. પહેલા બે ઓપ્શનની અંદર એક એકનો ગેપ, જ્યારે અહીં બેનો ગેપ છે. છેલ્લું પણ જોઈ લઈએ. V પછી મિત્રો W, X, Y, Z પછી A અને B. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા ત્રણનો ગેપ પછી એકનો ગેપ એવું મિત્રો જળવાતું નથી, જેના કારણે ઓપ્શન સી અહીંયા બાકીના ત્રણ ઓપ્શન કરતાં અલગ છે. 16મા ક્રમાંકે મિત્રો હવે આવે છે સંખ્યા. સંખ્યામાં પણ તમારે ભિન્નતા ગોતવાની છે, તો સંખ્યા વિશે પણ થોડુંક તમને જ્ઞાન હોય એના માટે મિત્રો આપણે ગણિતના વિડીયો પહેલેથી અપલોડ કર્યા છે, તો ખાસ એ જોઈ લેજો. હવે મિત્રો પ્રથમ સંખ્યા છે 21 છે, બીજી સંખ્યા છે 69 છે, એના પછીની સંખ્યા 81 છે અને એના પછીની સંખ્યા 83 છે. આમ જોવા જાવ તો મિત્રો એકમના અંક ઉપરથી આપણને ખ્યાલ આવતો નથી, પણ મિત્રો આપણે એવું કહી શકીએ કે 21 જે છે એ કોઈના ઘડિયામાં આવે છે એટલે 7 તેરી 21 થાય છે. આવું તમે પ્રેક્ટિસના અંતે તરત પકડી શકો એવું બની શકે. 23 તેરી 69 થાય, 27 તેરી 81 થાય. એક તો એવું લોજિક પણ હાકો કે દરેક ત્રણના ઘડિયામાં આવે છે. 83 મિત્રો કોઈના ઘડિયામાં નથી એટલે 83 પોતે અવિભાજ્ય સંખ્યા છે. તો આમ પણ 83 અલગ પડે છે અને આમ પણ 83 અલગ પડે છે કે 83 3 વડે વિભાજિત નથી. આમ મિત્રો ઓપ્શન ડી આવશે 83. 17મા ક્રમાંક ઉપર 72, 45, 81 અને 28 એવા આપણી સામે 4 ઓપ્શન છે. તો પહેલો ઓપ્શન છે મિત્રો 72, બીજો ઓપ્શન છે 45, ત્રીજો ઓપ્શન છે 81 અને ચોથો ઓપ્શન છે મિત્રો 28. હવે 72 ની અંદર મિત્રો આપણે 3ની ચાવી લાગુ પાડીએ તો 7 + 2 સરવાળો 9 આવે છે એટલે 72 3 વડે વિભાજિત છે. ચાવીઓ મિત્રો આવડતી ન હોય તો આપણે ગણિતનું જે સેક્શન છે એની અંદર આપણે પહેલેથી વિભાજિતાની ચાવીઓ અને વિભાજિતાની ચાવીઓ કેટલી મિત્રો 70+ એક વિડીયોમાં 70+ વિભાજિતાની ચાવી મૂકી દીધી છે, તો એ જોશો તો મિત્રો આ પ્રશ્ન તમને ખૂબ ઝડપથી સમજાઈ જશે. 45ની વાત કરીએ તો 4 + 5 = 9, 8 + 1 = 9, 8 + 2 = 10. અહીંયા બધા અંકોનો સરવાળો 9 થાય છે. 28નો મિત્રો 10 થાય છે. હવે તમને જવાબ ખ્યાલ આવી ગયો છે કે ઓપ્શન ડી આવશે. ચાલો એના પછી 527, 639, 246, 356. હવે આવડી જે સંખ્યા છે મિત્રો એની અંદર ઘણા બધા લોજિક હોઈ શકે, પણ મને એક સીધું લોજિક દેખાય છે એ તમારી સામે મૂકી દઉં. તો 5માં 2 નાખો તો ત્રીજો આંકડો આવશે 7, 6માં તમે 3 નાખો તો આવશે 9, 2માં 4 નાખો તો ત્રીજો આંકડો 6, પણ ચોથા ઓપ્શનની અંદર 3માં 5 નાખો તો મિત્રો 6 આવે છે, જે 3માં 5 નાખતાની સાથે 8 થવા જોઈએ એના બદલે 6 આપે છે, જેના કારણે ઓપ્શન ડી બાકીના 3 જે ઓપ્શન છે એના ગુણધર્મોમાં ફિટ બેસતો નથી, જેના કારણે મિત્રો ઓપ્શન ડી અહીંયા ખોટો પડે છે. 19મા નંબરની વાત કરીએ તો અલગ પડતો અક્ષર સમૂહ પસંદ કરો, જેની અંદર 4 ઓપ્શન 24, 60, ત્યાર પછી 124 અને 210. હવે આને મિત્રો આપણે જોઈએ કે કઈ રીતે અલગ પડે છે. તો 24 2 ને 4 6, 6 + 0 = 6, 1 + 2 + 4 = 7 અને 2 + 1 = 3. હવે મિત્રો સરવાળો પહેલાની અંદર 6 આવે છે, બીજા ઓપ્શનની અંદર 6 આવે છે, પણ જો છેલ્લા ઓપ્શનની અંદર 6 આવ્યો તો તમને ખ્યાલ આવી જાત કે વચ્ચેનો ઓપ્શન અલગ છે. પણ મિત્રો 3ની વિભાજ્યતાની ચાવી એટલી બધી વખત પૂછાણી છે રિઝનિંગની અંદર કે અંકોનો સરવાળો 6 થાય છે તો એ 3 વડે ભાગી શકાય, 6 + 0 અને 3 વડે ભાગી શકાય, 2 + 1 એટલે 3 વડે ભાગી શકાય,
પણ 7ને મિત્રો 3 વડે ભાગી ન શકાય, જેના કારણે ઓપ્શન મિત્રો સી જે 124 છે એ અલગ છે. એના પછી મિત્રો અહીંયા 2 અક્ષરોનો સમૂહ આપ્યો છે, તો તમારે એ વિચારવાનું છે એના વિશે. મિત્રો જેટલી પણ પ્રેક્ટિસ, હું એક જ વાતમાં માનું છું કે ગણિત શીખવા માટે પ્રેક્ટિસ સિવાય કોઈ અગત્યની બાબત નથી. કોઈ શિક્ષક તમને સમજાવતું હોય તો એ પહેલી વખત સમજાવતું હોય તો મિત્રો બીજી વખત સમજાવશે તો થોડુંક વધારે ઇમ્પ્રૂવ થશે, કારણ કે પ્રેક્ટિસને કારણે મિત્રો તમારા મગજની અંદર ઓટોમેટિક એ બાબતો આવશે કે જે તમે અગાઉ પ્રેક્ટિસમાં લીધી હોય. 14 અને 9 પેલું સંખ્યા યુગમાં આપણને આપ્યું છે 14 અને 9. ત્યાર પછી 17 અને 8, 42 અને 3 અને મિત્રો 21 અને 6. હવે અહીંયા તમે જુઓ તો 9ના ઘડિયામાં 14 નથી, 8ના ઘડિયામાં 17 નથી, 3ના ઘડિયામાં મિત્રો 42 આવશે, 14 તેરી 42, અને 6ના ઘડિયામાં 21 નહીં આવે. તો આ A B C D ની અંદર મિત્રો ઓપ્શન સી એકમાત્ર એવો છે કે જ્યાં પાછળની જે આપણને સંખ્યા આપી છે એના વડે આપણે આગળની સંખ્યાને ભાગી શકીએ છીએ, જેના કારણે મિત્રો ઓપ્શન સી અલગ પડે છે. ફરી એક વખત મિત્રો આપણે ABCDની અંદર પહોંચી ગયા છીએ. તો R N, J અને G, U અને Q, N અને Z આવા ઓપ્શન આપણી સામે છે. તો મિત્રો અહીંયા આપણે કઈ રીતે એને અલગ પાડશું, તો R અને N ની આપણે ચર્ચા કરીએ તો R અને N આપણને એવું આપ્યું છે, 2 અક્ષર આપ્યો એટલે મિત્રો ક્રમની અંદર તમારે વધારે પ્રયત્ન કરવાનો. તો R મિત્રો 18મા ક્રમે છે અને N છે એ મિત્રો 14મા ક્રમે છે. લખતા જઈએ ક્યાંક આપણને ખબર પડશે. J અને G આપ્યું છે. હવે એના આપણે વાત કરીએ તો J આપણને 10મા નંબરે છે, G 7મા નંબરે છે. એના પછી આપણે આગળ વધીએ તો U અને Q આપણને આપ્યું છે, તો U અને Q મૂકીએ તો U મિત્રો 21મા ક્રમે છે અને Q આપણને જે આપ્યું છે એ 17મા ક્રમે છે. ત્યાર પછી છેલ્લું જે આપણને જોડકું આપ્યું છે N અને J, તો મિત્રો N અહીંયા 14મા નંબરે છે અને J 10મા નંબરે છે. હવે તમે ચારેયને જોશો તો મિત્રો એક ખ્યાલ તમને આવે છે કે આડાઅવળું કોઈ લોજિક નથી. જો આડાઅવળું લોજિક હોય ને મિત્રો તો એવું બને કે તમને સંખ્યાની અંદર જોવા મળે, પણ હું અહીંયા મેં સંખ્યા લખીને મેં જોયું છે તો 18માંથી 14 બાદ કરો તો મિત્રો 4 વધશે, 10માંથી 7 જાય તો 3 વધશે, 21માંથી 17 જાય તો 4 વધશે અને 14માંથી 10 જાય તો 4 વધશે. અહીંયા 1ની અંદર આપણે જે ઓપ્શન છે J અને G વાળો એની અંદર બાદબાકી 3 આવે છે, જેના કારણે ઓપ્શન બી મિત્રો અલગ પડે છે. તો આપણા માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી. 21 પછી મિત્રો આપણે વાત કરીએ 22મા ક્રમે. તો 22મા ક્રમની અંદર તમને આપેલું છે એક સામાન્ય નોલેજ માટેનું વિકલ્પો આપણને આપ્યા છે, SMS, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર કે પત્ર. તો મિત્રો SMS મોબાઈલથી થાય, સ્પીડ પોસ્ટ ન થાય, મની ઓર્ડર ન થાય, પત્ર ન લખી શકો. B, C અને D એના માટે તમારે પોસ્ટ ઓફિસે જવું પડે અને એ મિત્રો કાગળથી થતો વહીવટ છે, જેના કારણે SMS મિત્રો બાકીના વિકલ્પોથી અલગ પડે છે. ચાલો એના પછી 22, 18, 12 અને 15 ખૂબ સહેલું છે મિત્રો. પ્રશ્ન ક્રમાંક 23 આપણે પહોંચ્યા છીએ. તો હું આશા રાખું છું કે આ સહેલા પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ સેક્શનની અંદર આપશો. 23માની અંદર શું આવશે એ મિત્રો ખાસ તમારે જણાવવાનું છે. 24મા પ્રશ્નમાં ફરીથી એક વખત આપણી સામે આવી ગયું છે મિત્રો ABCD, એટલે ABCD હું તમારા ઉપર રાખતો નથી. ચાલો તો ઓપ્શન એ ની મિત્રો આપણે ચર્ચા કરીએ તો X, W, V અને એના પછી આપણને આપ્યું છે U. ઓપ્શન બી S, R, Q, P. ઓપ્શન સી N, M, L અને K. જ્યારે ઓપ્શન ડી E, D, C, A. ચાલો હવે અહીંયા મિત્રો શું છે એ આપણે ચેક કરી લઈએ. તો X, W, ત્યાર પછી U અને V. તો W પછી X આવે, U પછી V આવે, આવી રીતે તમે જાઓ. R પછી મિત્રો S આવે અને P પછી Q આવે, M પછી N આવે, K પછી મિત્રો L આવે, D પછી
ઈ આવે, પણ મિત્રો એ પછી સી ન આવે, કારણ કે એ પછી બી આવે. તો ઓપ્શન ડી મિત્રો આ ક્રમ મુજબ અહીંયા ખોટો પડે છે, જેથી ઓપ્શન ડી મિત્રો અલગ છે. ચાલો 25મા ક્રમાંક તરફ આગળ વધીએ. તો ફરીથી એક વખત સંખ્યાનું આપણને જોડકું આપ્યું છે. 21 અને 37 પહેલું ઓપ્શન છે. બીજો ઓપ્શન છે મિત્રો 42 અને 26. ત્રીજો ઓપ્શન છે 35, 51 અને ચોથો ઓપ્શન છે 56 અને 38. ચાલો 21 અને 37 ની આપણે વાત કરીએ તો 21 અને 37, 42 અને 26, 35 અને 51 અને મિત્રો 56 અને 38. ચાલો આવા ઓપ્શન આપણી સામે છે. 37 માંથી 21 બાદ કરીએ આપણે તો 7 માંથી 1 જાય તો 6, 3 માંથી 2 જાય તો 1 એટલે કે 16 આવશે. 42 માંથી 26 બાદ કરો તો મિત્રો 16 આવશે. 35 માંથી 51 બાદ કરો તો પણ મિત્રો 16 આવશે. 51 માંથી 35 બાદ કરો તો 16 આવશે. અને 38 માંથી અથવા તો 56 માંથી મિત્રો તમે 38 બાદ કરો, 56 માંથી 38 તમે બાદ કરો તો ઉપલા 16 અને બીજા 2 તો અહીંયા 18 આવશે. તો દરેકની અંદર બાદબાકી 16 આવે છે, જ્યારે ઓપ્શન નંબર ડી ની અંદર 18 આવે છે. તો કયું અલગ પડે છે એ તમને ખ્યાલ આવી ગયો છે. મિત્રો દરેક પ્રકારના અહીંયા વિભિન્નતા, દરેક પ્રકારની ભિન્નતા તમને જોવા મળશે. પ્રશ્ન ક્રમાંક 26, ઘઉં, સરસો, જવ અને મકાઈ આ ચારેયમાંથી મિત્રો ઘઉં ખાવામાં વપરાય, જવ ખાવામાં વપરાય, મકાઈ વપરાય, સરસો મિત્રો એમાંથી તેલ બને છે, એટલા માટે બી ઓપ્શન અલગ આવશે. 27, બસ, સ્કૂટર, કાર કે સાયકલ. 27મો ક્રમાંક પણ મિત્રો તમારા માટે રાખું છું. ખૂબ સહેલું છે, એટલું તમારે વિચારવું પડશે, એટલું મિત્રો તૈયાર કરવું પડશે. ચાલો એના પછી અલગ પડતો અક્ષર સમૂહમાં ફરીથી મિત્રો આપણે આવી ગયા છીએ ABCDની અંદર. તો મિત્રો એ પછી બી છે, પછી સી આવી જાય છે, પછી ડી, પછી ઈ આવી જાય છે. એક એક અક્ષરનો ગેપ છે, તો એક એક અક્ષરના ગેપ પ્રમાણે એ, બી, સી અને ડી માંથી કયું અલગ પડે છે. મિત્રો હવે આ બધું સામાન્ય થતું જાય છે, તમને આવડતું જાય છે, તો તમે જ કહેશો, મને વધારે મજા આવશે. આંખ, નાક, હોઠ અને ગળું. આંખ, નાક, હોઠ અને ગળું. તો મિત્રો 29મા પ્રશ્નની અંદર ગળું કઈ રીતે, ચાલો જવાબ તમને આપી દઉં છું. ગળું કઈ રીતે અલગ પડે છે એ તમારે જણાવવાનું છે. ત્યાર પછી મિત્રો 30મો પ્રશ્ન છે DCB. એમ નામ તમે વગર બોલપેન ઉપાડે મિત્રો સોલ્વ કરી શકો છો. છેલ્લેથી તમે ચર્ચા કરો તો બી પછી સી આવે, સી પછી ડી આવે, L, M, N, S, Q પછી શું આવશે મિત્રો? P આવશે, વિચારો જોઈએ. અને અહીંયા RST ઓપ્શન સી મિત્રો અહીંયા ક્રમાનુસાર છે નહીં, જેના કારણે ઓપ્શન સી મિત્રો અલગ છે. ચાલો 31મો નંબર 123, 148. આ 31મો પણ મિત્રો આવા આપણે એક એક જોઈ ચૂક્યા છીએ. તો 31માની અંદર પણ તમારે મને જવાબ દેવાનો છે. ચાલો 32માની અંદર લોખંડ, એલ્યુમિનિયમ, લાકડી અને તાંબુ. એકવાર વ્યવસ્થિત જોઈ લો, જરૂર લાગે તો સ્ક્રીનશોટ લઈ લો, વિડીયો પોસ્ટ કરો અને મને મિત્રો 32મા પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે કે શા માટે કયો પદાર્થ અલગ પડે છે. 33મા ક્રમનો જે પ્રશ્ન છે એ છે KJML, એવો આપણને આપેલું છે. અહીંયા આપણે લખીએ KJML, GFIHTSVU અને ZABY. ચાલો આ મુજબના આપણને ક્રમ આપ્યા છે. હવે આપણે જોઈએ તો લાઇનસર મિત્રો આપણને બબ્બેનો ગેપ કદાચ મળી શકે. તો અહીંયા તમે જોવો છો જે પછી કે આવે અને ત્યાર પછી એલ પછી એમ આવે, એફ પછી જી આવે, એચ પછી આઈ આવે, એસ પછી ટી આવે અને યુ પછી મિત્રો વી આવે, એ પછી ઝેડ આવે, પણ વાય પછી બી ન આવે, જેના કારણે મિત્રો ઓપ્શન ડી ZABY અહીંયા ખોટો પડે છે. અને હવે મિત્રો 34મો પ્રશ્ન પહેલેથી જ તમારા માટે છે, ખાસ જોઈ લેજો. 48, 36, 18, 34 વિકલ્પો ફરી એક વખત તમને કહી દઉં છું. 48, 36, 18 અને 34
મિત્રો આ ચારમાંથી કઈ સંખ્યા અલગ પડે છે? મિત્રો જેટલા પણ પ્રશ્નો તમને કોમેન્ટ સેક્શનની અંદર પૂછ્યા છે એનો જવાબ અવશ્ય આપશો તો મિત્રો મને એટલી મજા આવશે કે બીજો વિડીયો પણ હું એટલા ઝડપથી, તમારી કોમેન્ટ, તમારો લાઇક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો અમારા માટે એક પ્રકારનું મોટિવેશન હોય કે જેમ બને એમ ઝડપથી તમારી સામે આવીએ. તો મિત્રો એ કામ તમારું છે અને ખાસ કરતા રહેજો. મિત્રો વિડીયોને સંપૂર્ણ જોવા બદલ અને ખાસ તમારી કોમેન્ટો બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો આવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. આ સાથે મિત્રો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો મિત્રો ત્યાંથી આપણા પરિવાર સાથે, જ્ઞાનજ્યોત પરિવાર સાથે જોડાશો તો મિત્રો આપણને મહેનત કરવાની વધારે મજા આવશે. ટૂંક સમયની અંદર મિત્રો નવા ટોપિક સાથે ખૂબ ઝડપથી મળીએ. જય હિન્દ, જય ભારત.